પ્રકરણ 9 વિદ્યુત તથા પરિપથ. 1. વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવામાં થાય છે? વિદ્યુતનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી કાઢવા માટે, જમીન પરની ટાંકીમાં ભરેલા પાણીને અગાસી કે ધાબા પરની ટાંકીમાં પહોંચાડવા માટે, ઘરઘંટી વડે અનાજ દળવામાં, લિફ્ટ દ્વારા ઉપરના માળે જવા તથા નીચે આવવા, ઘરમાં, ઓફિસમાં તથા કારખાનામાં પ્રકાશ મેળવવા, કારખાનામાં મશીનો ચલાવવા, ઘરના સાધનો જેવા કે મિક્સર, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ઇસ્ત્રી વગેરે ચલાવવા. 2. વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો. તેના વિશે ટૂંકમાં સમજ આપો. ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે. તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે, જે ધન ટર્મિનલ કહેવાય છે, અને નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે, જે ઋણ ટર્મિનલ કહેવાય છે. આકૃતિ. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે તેમના રાસાયણિક પદાર્થો વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરે છે. આમ, આ વિદ્યુત કોષ ઉપયોગમાં લઈ શકાતો નથી. તેના સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે. વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં, કેમેરામાં તથા ટોર્ચ જેવા સાધનોમાં વપરાય છે. 3. ટોર્ચના બલ્બની રચના સમજાવો. ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે. કાચના ગોળાની અંદર મધ્યમાં પાતળો ગૂંચળામય તાર હોય છે, જેને ફિલામેન્ટ કહે છે. બલ્બ ચાલુ કરતાં આ ભાગ પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે. આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. આ બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ હોય છે, અને બીજો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ છે. તેઓ એકબીજાને અડકે નહીં તે રીતે
ગોઠવેલા હોય છે. આકૃતિ 4. વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે? વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહનું વહન થવું શરૂ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. આમ સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકાય છે. 5. વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે આ મુજબની કાળજી રાખીશું. પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. 2 વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું. પાણીવાળા હાથે સ્વિચને અડશું નહીં. વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું. 6. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આપણું શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો નથી અને વિદ્યુતનો આંચકો લાગતો નથી. તેથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. 7. સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી આકૃતિ સહ સમજાવો. વિદ્યુત કોષના બંને છેડા વાહક તાર મારફતે બલ્બના બંને છેડા
સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, બે વાયર અને એક બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. 8. સ્વિચ સહિતના વિદ્યુત પરિપથની સમજ આપો. આકૃતિમાં સ્વિચ સહિતનો વિદ્યુત પરિપથ પૂર્ણ દર્શાવેલ છે. તેમાં વિદ્યુત કોષ, બલ્બ, સ્વિચ અને 3 વાયર ઉપયોગમાં લેવાય છે. આકૃતિ મુજબ સાધનોની ગોઠવણી કરવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે. આથી બલ્બ પ્રકાશિત બને છે. વિદ્યુત પરિપથ આ રીતે તૈયાર કરવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ બલ્બના એક છેડા સાથે વિદ્યુત કોષના એક છેડાને વાયર વડે જોડવામાં આવે છે. બલ્બના બીજા છેડાને સ્વિચના એ છેડા સાથે વાયર વડે જોડવામાં આવે છે. વિદ્યુત કોષના બીજા છેડાને સ્વિચના બી છેડા સાથે વાયર વડે જોડવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલા વિદ્યુત પરિપથમાં સ્વિચની સેફ્ટી પિનનો છેડો બી સાથે સંપર્કમાં લાવવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ બને છે. આકૃતિ